રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી શહેર જાણે ખાડા શહેર બન્યું હોય તેવું સામે આવ્યું છે। ધોરાજીનો જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવર રોડ, લિબર્ટી સિનેમા રોડ, શાક માર્કેટ રોડ જેવા અન્ય ઘણા વિસ્તાર છે કે જ્યાં ખાડાઓની નગરી હોય તેવું જોવા મળ્યું છે। કારણ કે ખાડા રાજ તરીકે લોકો આ ગામને બિરુદ આપી રહ્યા છે। અહીંયા રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય કે વાહન ચાલકો કે પછી કોઈ વેપારીઓ હોય તે તમામને સમસ્યાઓ છે। હાલ ચોમાસાની સિઝન છે ત્યારે કુદરતે તો તેનું કામ કરી રહ્યું છે, જેમાં વરસાદ પડ્યા બાદ પણ ધોરાજી તંત્રએ ईमानदारीपूर्वक काम न कर्યું હોય તેવો ઘાટ સર્જાયો છે। આ રોડ રસ્તા બહુ ખરાબ છે, કોઈ આમાં ધ્યાન દેતું નથી। ધોરાજીની પબ્લિકે શું ગુનો કર્યો છે ત્યાં રોડ નથી બનતા? ધોરાજીથી કાલાવડનો રોડ ખરાબ છે, આમ જેતપુરનો ખરાબ છે, ઉપલેટાનો રોડ ખરાબ છે, તો આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી? જૂનાગઢનો રોડ ખરાબ છે, માણસને એક્સિડન્ટ થાય, મોત લેવા તો બધા આવે છે, તો કેમ આ કોઈ ધ્યાન નથી દેતું? મારી રોડની માંગણી છે। જેતપુર રોડમાં જે વરસાદનું પાણી આવે છે એના હિસાબે જે ખાડા છે એમાં કોઈ રસ્તા દેખાતા નથી, અકસ્માત ને એવું બધું સર્જાય છે। સામાન્ય માણસ છે અહીંયા આરામ પ્રોપર જે સુરક્ષાથી નીકળી શકે એવું નથી, ખાડાની હિસાબે રસ્તા દેખાતા નથી। તો બેઝિક મારું ખાલી એવું કહેવું છે કે બેઝિક ડિમાન્ડ જે રસ્તા થવા જોઈએ પ્રોપર, અને આ જે કામ છે આ વહેલી તકે થવું જોઈએ। એટલે કેવી તકલીફ પડે આમાં કઈ પુષ્કળ ચાલુ વરસાદ આ રસ્તા ઉપર નીકળી શકાતું જ નથી। આ તમે અત્યારે થોડોક વરસાદ 20-25 ઇંચ વરસાદ પડ્યો ધોરાજીમાં, રસ્તાઓની હાલત બહુ ખરાબ છે। ચારે જગ્યાએ ખાડા બધી બાજુ ખાડાઓ પડી ગયા છે અને ધોરાજી ખાડા નગરી થઈ ગઈ એવું લાગે છે। રાજકોટ જવા માટે, અમદાવાદ જવા માટે આ મુખ્ય ધોરીમાર્ગ છે, જેતપુર રોડ કહેવાય એને। અને તમે રસ્તાની હાલત જોવો તો 2.5-3 ફૂટના ખાડા થઈ ગયા છે।